ચાલો ખેડૂત મિત્રો થોડી સેવાની પ્રવૃત્તિ, યોગદાન રાશિ, આવક જાવક ખર્ચના હિસાબો એ સાથે આપણે કંઈક સમજવા જેવી વાત કરીએ. ખેડૂત મિત્રો, હું અનેક પ્રકારની સેવા આપું છું. આપ સૌને ખબર છે કે એક ખેડૂતે પૂછેલો પ્રશ્ન હોય એ હું યુટ્યુબના માધ્યમ દ્વારા અન્ય ખેડૂતોને કામમાં આવે એટલા માટે મૂકું છું. મારા યુટ્યુબ કન્ટેન્ટ ઉપર એ યુટ્યુબ દ્વારા રિસ્ટ્રિક્શન હોય છે, બાકી મારા વિડીયો બધાને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ વગેરે ઉપર ફેરવવાની છૂટ આપું છું. અને એમાંથી મળતી યોગદાન રાશિ, એમાંથી મળતી આવક જે છે જે તે વ્યક્તિની હોય છે, મારી નથી હોતી. મારા યુટ્યુબમાં ભલે ઓછા સાંભળતા હોય, પણ મારા ઘણા બધા વિડીયો જે છે અન્ય લોકોના ફેસબુકની અંદર લાખોમાં સાંભળવાતા જોવા મળે છે. એટલે એ રાશિ જે છે મને નથી મળતી, મારે તો માત્ર ખર્ચમાં જ જતું હોય છે. એ હિસાબ જે લોકો ભેગા મને મળે છે એમને હું મારા વાયટી સ્ટુડિયોમાંથી ચોખા બતાવું છું, એટલે એને ખબર પડે. તો એક સેવા આ થઈ. બીજી સેવા જે છે એ જે લોકોને કંઈક અગત્યના પ્રશ્નો હોય, તકલીફ હોય, તો એ લોકો રૂબરૂ મળવા આવે છે. એવી રીતે મારા પ્રવાસ દરમિયાન ખેડૂતો મને રૂબરૂ મળતા હોય છે. પ્રવાસ દરમિયાન હું ક્યાં જતો હોઉં છું, તો અહીંયા રાજકોટમાં હું તાલીમ કેમ્પ ચલાવું છું, અને ગામડે તાલુકે જ્યાં ખેડૂતો ભેગા થઈ અને કોઈ વ્યક્તિ આયોજન કરે તો હું ત્યાં જે છે એ સેમિનાર માટે જાઉં છું, અને 2 થી 3 કલાક ખેડૂતોને પોતાના રેવન્યુ રેકર્ડ વિશે જાગૃત કરું છું, અને પોતાનો રેવન્યુ રેકર્ડ ચોખ્ખા રાખતા શીખવાડું છું. મારું કામ તો આયુર્વેદિક દવા જેવું છે, લીમડો ખવડાવવાનું છે, જેથી કરીને ભવિષ્યમાં એ બીમાર જ ન પડે. પ્રશ્ન ત્યારે પૂછવા પડે, કોઈને રૂબરૂ મળવા ત્યારે આવવું પડે કે જ્યારે રેવન્યુ રેકર્ડમાં કંઈક લોચા હોય, કોઈ કેસ થયા હોય અને એમાં અભિપ્રાયની જરૂર હોય. પણ આપણે રેકર્ડ જ એવા ચોખ્ખા રાખીએ કે ભવિષ્યમાં કોઈ તકલીફ જ ન ઊભી થાય. તો આ માટે તાલીમ સેમિનાર પણ કરું છું, જેમાં રેવન્યુના રેકર્ડ ખેડૂતો પોતે પોતાની જાતે ચોખ્ખા રાખતા શીખે. એટલું જ નહીં, કોઈ કેસ થયા હોય તો એમાં એવી રીતે માર્ગદર્શન આપું છું કે ખેડૂતો પોતે ભલે અભિપ્રાય મારો લઈ જાય, પણ એ પછી જે છે એ કેસ ભલે પોતે જાતે ન લડી શકે. કોઈ એજ્યુકેટેડ હોય તો જાતે લડે, એમના અનેક દાખલા છે. 10 લાખ રૂપિયાની ફી વાળું કામ માણસોએ 8,000 રૂપિયામાં કર્યા, એવા પણ અનેક દાખલાઓ છે, અને મેં યુટ્યુબમાં મૂકેલા પણ છે. બધા પાસે આવી અપેક્ષા ન રાખીએ, પણ એટલું શીખી જાય કે એ પોતે મારા વિડીયો સાંભળી અથવા તો તાલીમ કેમ્પમાં આવી અને પોતે શું જવાબ આપવા જોઈએ, કેવી રીતે આપવા જોઈએ, કેવી રીતે રજૂઆત કરવી જોઈએ, ડોક્યુમેન્ટ કેવી રીતે પુરાવાઓ રજૂ કરવા જોઈએ, એ બધું શીખી જાય. તો 2-5 હજારની અંદર કોઈક પાસે અરજી લખાવી અને રેવન્યુ કોર્ટ જાતે લડી શકે અને જાતે કેસ પણ આરામથી જીતી શકાય. તો આના માટે તાલીમ કેમ્પ ચલાવું છું. ઉપરાંત ખેડૂતોને ગામે ગામ જઈ અને રેવન્યુ રેકર્ડ બાબતે જાગૃત કરું છું. આ માટે ઘણા ખેડૂતોને તકલીફ હોય તો મને રૂબરૂ અહીંયા મળવા આવે, તો પ્રવાસ દરમિયાન મળવા આવતા હોય છે. હવે પ્રવાસ દરમિયાન અથવા તો મને અહીંયા રૂબરૂ મળવા આવે તો બિનજરૂરી રીતે ટોળે ન ઉમટી પડે એટલા માટે, અને કારણ વગરનો મારો સમય ન બગાડે એટલા માટે કંઈક નીતિ નિયમો તો રાખવા જ પડે. તો એમાંનો પાયાની વસ્તુ છે કે જે વ્યક્તિ મળવા આવે એને સામાન્ય રીતે યોગદાન રાશિ જે 1,500-2,000 આપવાની તૈયારી રાખવી પડે. અતિ ગરીબ માણસ હોય, બીપીએલ કક્ષાના હોય, તો તમે જોયું હશે અંબાજી મને મળવા આવેલા એ બધાને મેં આવવા જવાના ટિકિટ ભાડા પણ આપેલા. રાજકોટ મને મળવા આવે અને ગરીબ હોય એવી મને ખાતરી થવી જોઈએ, તો એવા વ્યક્તિને પણ હું આવવા જવાના ટિકિટ ભાડા આપું છું. પણ કોઈ વ્યક્તિએ કારણ વગરનું ગરીબ થઈ જવું નહીં. હું કોઈ જ્ઞાતિનો ઉલ્લેખ નથી કરતો, પરંતુ અમુક સ્પેસિફાઈડ જ્ઞાતિની અંદરના માણસો જે છે એ પોતે ગરીબ નથી હોતા, છતાં બીપીએલ કાર્ડ ધરાવતા હોય છે અને ગરીબ હોવાનો દાખલો કરતા દેતા હોય છે. આવી વ્યક્તિને હું સરકારી લાભની ઘોડે કંઈ લાભ આપું નહીં, કારણ કે મારી પાસે કાંઈ કુબેરનો ખજાનો તો નથી, અને કુબેરનો ખજાનો હોય તો પણ એ ખાલી થઈ જાય, આપ સૌને ખબર છે. હું વ્યક્તિગત રીતે મારી આ સેવા આપું છું, અને મને જે કાંઈ ખર્ચ થાય છે એ આવી રકમમાંથી હું સરભર કરું છું. એટલે કારણ વગરનું કોઈએ બીપીએલ થઈ જવું નહીં, ક્યાંક ભગવાન આશીર્વાદ આપી દેશે. નહીં ગરીબ હોય ને તો પણ ગરીબ થઈ જવાય. એટલે જે ખરેખર ગરીબ હોય એમને મને રજૂઆત કરવી, અને એને હું એવા લાભ પણ આપીશ. આ માટે એને મને પ્રથમથી જ વોટ્સએપના માધ્યમ દ્વારા કોન્ટેક્ટ કરી અને કહી દેવાનું રહેશે. તો એ વ્યક્તિને આપણે એવી રીતે ખરાઈ કર્યા પછી જે છે બેનિફિટ આપીશું. હવે ખેડૂતો ખરેખર જે છે એ જેને મળવું છે, જેને કોઈ અભિપ્રાય લેવા છે, એના માટે પાયાની શરત તો એ હોય છે કે યુટ્યુબમાં મને સાંભળતો હોવો જોઈએ. કારણ કે યુટ્યુબમાં સાંભળતા હશે તો જ એ સારી રીતે મને સમજી શકશે, અને હું પણ એને સારી રીતે જે માર્ગદર્શન આપીશ એ સમજી શકશે. અને જે મતે યુટ્યુબમાં સાંભળતો નથી એને મળવાની પણ કોઈ જરૂરિયાત નથી, એ પણ બરાબર સમજી લેવું. તાલીમ કેમ્પમાં પણ હું કહેતો હોઉં છું કે ભાઈ યુટ્યુબ સાંભળ્યા પછી તાલીમ કેમ્પમાં આવવું તો તમને સારી રીતે શીખવા, જાણવા અને સમજવા મળશે. હવે વાત આવે યોગદાન રાશિની. તો જે વ્યક્તિ મને મળવા આવે છે એ માનો કે 1,500-2,000ની યોગદાન રાશિ આપે, તો એની અંદર જે છે એ મારા જે કંઈ આવવા જવાના ખર્ચા હોય એ પણ હું એમાંથી કાઢું છું. દાખલા તરીકે પ્રવાસ દરમિયાન એક દિવસનો ખર્ચો 5,000 રૂપિયા થઈ જતો હોય છે. 2,000 રૂપિયા કોઈ જગ્યાએ હોટલમાં રહેવાના, 1,000 રૂપિયા જમવાના, અને 2,000 રૂપિયા 1,500 રૂપિયા જેવું પેટ્રોલ ડીઝલ વગેરે જે કંઈ ખર્ચાતું હોય એની રકમ. તો આ રીતે 5,000ની નોટ આ મોંઘવારીમાં ક્યાં ઉડી જાય એની ખબર પડતી નથી. હમણાં અઠવાડિયાનો પ્રવાસ કરીને આવ્યો, એની પહેલાં 10 દિવસનો પ્રવાસ કરીને આવ્યો, અને પાછો હમણાં 3 દિવસના પ્રવાસે હું નીકળું છું, એ આપ સૌને ખબર છે. આમ આખા ગુજરાતના હું પ્રવાસ કરતો રહું છું. એટલે મારી પાસે કાંઈ કોઈ એવી સંસ્થા તો નથી, કે નથી કોઈ ગૌશાળા, કે નથી ક્યાંય ઢોલ વગડતા હોય કે ત્યાં માણસો રૂપિયાની નોટો ઉડાડે. એટલે મારો જે કંઈ સેવાની પ્રવૃત્તિ છે એ સરભર કરવા માટે થઈ, અને જે લોકો યોગદાન રાશિ આપે છે એમાં કંઈ કમાઈ લેવાનો ઈરાદો નથી. કમાઈ લેવાનો ઈરાદો હોય તો વિચારો કે આવું જોખમ લઈને કોઈ માણસ પ્રવાસ કરે ખરો? આવા
ટ્રાફિકની અંદર અને ગમે ત્યાં ગાડી લઈને ફરવું, રાત ઉજાગરા કરવા, એના કરતાં તો એક દિવસ હું અહીં કામ કરું ને ડીએલઆરના કોઈને ડોક્યુમેન્ટ લાવીને દઉં ને તો આરામથી 10,000ની નોટ મળી જાય. પણ આ તો એક સેવાના ભાવથી બધી જગ્યાએ જતો હોઉં છું, એટલે મારી આ સેવાની પ્રવૃત્તિ જે છે ખાવ ગાંઠના ગોપીચંદથી તો ચાલે નહીં. તો જે કોઈ વ્યક્તિને મળવું હોય એ આગળ મેં કીધું એ રીતે અનુસરે તો બને ત્યાં સુધી જે છે એ મારો સેવાનો આ જે હેતુ છે એ સિદ્ધ થાય. યુટ્યુબની અંદર જે છે એ તમે હું ક્યાંનો પ્રવાસ છું એ તમને આરામથી ખબર પડી જશે. યુટ્યુબમાં જોવા માટે થઈને તમને જ્યાં વિડીયો દેખાય, ત્યાં મારો વિડીયો દેખાય ત્યાં રમણીકભાઈ લખેલું હોય ને બાજુમાં નાનો એવો મારો સ્ટેમ્પ સાઈઝનો ફોટો હશે, એને ટચ કરજો રાઉન્ડમાં, એટલે વિડીયોની ચેનલ ખુલશે. ચેનલને જે છે એકવાર સબસ્ક્રાઇબ કરી લેજો ન કરી હોય તો, અને વિડીયોની અંદર ટચ કરજો અને પછી લેટેસ્ટમાં ટચ કરજો, એટલે રેગ્યુલર તમને મારા હમણાં પછીના પ્રવાસ ક્યાં છે તથા તાલીમ કેમ્પ ક્યાં છે એની માહિતી તમને મળી જશે. તો ખેડૂત મિત્રો, કોઈને મને કાંઈ પ્રશ્ન પૂછવો હોય, રૂબરૂ મળવું હોય તો મારા મોબાઈલ નંબર જે છે એ પણ યુટ્યુબમાં હું દર મહિને 2 થી 3 વખત આપું છું, એટલે રેગ્યુલર વિડીયો સાંભળશો તો યુટ્યુબમાંથી મારા નંબર મળી જશે. અન્યની ઘોડે હું મારા મોબાઈલ નંબર દરેક જગ્યાએ દેતો નથી કે ક્યાંય લખતો નથી, કારણ કે મારે કમાવવું નથી. પણ વિડીયો સાંભળશો તો તમારી પાસે નોલેજ આવશે અને કારણ વગરના મને પ્રશ્ન પૂછીને હેરાન નહીં કરો, આ એની પાછળનો હેતુ છે. તો યુટ્યુબ સાંભળતા રહેજો, મારો મોબાઈલ નંબર તમને મળી જશે, મારા સુધી પહોંચવાનો રસ્તો પણ મળી જશે, અને આ બધા જે મેં કીધા એ રીતે તમે મારી સેવાનો લાભ પણ લઈ શકશો. તો મારો કહેવાનો ભાવ તમે બહુ સારી રીતે સમજી ગયા હશો. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ.